બધાને ભીખુભાઈ કુમારના રામ રામ. આપણે ગયા વીડિયાની માઇલપા લગ્ન આવ્યા અને બીજાની ઘેરે મૂકી આવ્યા. બાજુમાં જ્યાં કાંઈ સારા સંબંધ હોય ને મૂકવા જવાના હોય ત્યાં મૂકી આવ્યા. ત્યાર પછી હવે આપણે આ તો દીકરાના લગ્ન આવ્યા હોય એટલે જાન જોડવાની તૈયારી કરવાની હોય. તો હવે આપણે જાન જોડવાની તૈયારી કરશું. પ્રથમ એમ કહેવા હતું કે 3 હોય ને તો સારો કે નવો, 3 એ પહેલાં રાખવા પડે. 3ને સારો પ્રસંગ હોય તો પણ ભલે, નવો પ્રસંગ હોય તો ભલે, કોઈ પણ પ્રસંગની માલપા મુખ્ય 3 જરૂરી. એમાં પ્રથમ વાણંદ. પહેલાં વાણંદ વગરના કાંઈ કાર્ય થતા જ નહીં. વાણંદને બહુ વિશ્વાસપાત્ર ગણવામાં આવતા અને વાણંદને કોઈ પણ એવા કાઠી દરબારોની માલપા પણ ઓજ પરજ રાખતા તો પણ એને કોઈ પણ જગ્યાએ હરવા ફરવાની છૂટ રહેતી. અને હરેક જ્ઞાતિની માલપા તમે જુઓ તો વાણંદ એટલા વિશ્વાસપાત્ર રહ્યા કે જેને કોઈ પણ જ્ઞાતિમાં હોય, કોઈ પણ જગ્યાએ એને કોઈ પણની ઘરે ગમે ત્યાં જવાની એને છૂટ હોય. એટલે એ કોઈ પણની ઘરેથી નીકળે ને તો કોઈ શંકા ન કરે, બીજા ઉપર શંકા કરે. એટલે એ વિશ્વાસપાત્ર હોય તો જ એટલી બધી 18 આલમ એની પર વિશ્વાસ કરતો હોય ને. એમ વાણંદને પ્રથમ બોલાવવાનો. વાણંદ આવે અને ત્યાંથી જ એ બધી કાર્યવાહી શરૂ થાય કે પછી કહે કે પ્રથમ ગોરને બોલાવો. એટલે વાણંદ આવ્યા પછી ગોરને બોલાવાય. ગોર આવે અને ગોર ગુણપતિનું સ્થાપના કરે. પછી હારા પ્રસંગ હોય કે મોવો પ્રસંગ હોય, 3 આવી જાય અને ત્યાર પછી વિધિ બધી શરૂ થાય. વિધિ શરૂ થાય એટલે કે ઢોલીને કહેવામાં આવે કે ભાઈ હવે લગ્ન આવ્યા છે, કાંઈ એમ દાંડી નાખવા આવીએ. હણાય અને વર્ધી દેવામાં આવે અને પછી કંકોત્રી છપાવવા. એટલે પહેલાં તો છપાવતા નહીં પણ કંકોત્રી અને તાયણું કરવા જવાનો રિવાજ કાઠી દરબારોમાં. એટલે ઘરે ઘરે કંકોત્રી જરૂર એ વખતે હતી નહીં, પણ કંકોત્રીઓ એ તો ખાલી તમારે તારીખ તથ યાદ રાખવા માટે. તથ તારીખ, હવે તારીખ પહેલાં તથ યાદ રાખતા કે ફલાણા ભાઈના ફલાણી તથના લગ્ન છે એમ કહેતા. એટલે તથ હોય અને એ કંકોત્રી એટલે એ મહાન વસ્તુ. કારણ કે એની માલપા માણસનો આખો પરિચય હોય. હવે કોઈ વાંચતા નથી, હું માનું છું ત્યાં લગી. નકર એ વાંચવી બહુ જરૂરી થાય તો ખબર પડતી કોના સંબંધી ક્યાં છે, ક્યાંના ભાણેજ છે, દીકરો ક્યાંનો ભાણેજ, એનો બાપ ક્યાંનો ભાણેજ, ક્યાંના એને બહેનું ક્યાં, એના દીકરીઓ ક્યાં. અને એ હવે તો દેખાદેખીના હિસાબે કંકોત્રીઓ બહુ મોંઘી છપાવવા માંડ્યા. નકર કંકોત્રી બહુ મોંઘી છપાવવાની હોતી જ નહીં. કંકોત્રી ભલે ગમે એટલી ગમે એવી હોય પણ એ તારીખ વ્યાઈ ગઈ કેડી કચરા પેટીમાં જ જાય. એટલે કંકોત્રીમાં ખોટા ખર્ચા કરવા જોઈએ નહીં. સામાન્ય કંકોત્રી હોય તો હાલે. એમ કંકોત્રી છપાવવા માટે આનો ફરમો તૈયાર કરવામાં આવે. પછી કંકોત્રી છપાય એટલે ગામ નક્કી કરવામાં આવતા કે ક્યાં ગામ જવું, ક્યાં ગામ જવું, એનું લિસ્ટ તૈયાર થાય અને ક્યાં ઘરે જવું અને કેટલે ઘરે જવું. કારણ કે એક જ વ્યક્તિ જવાની ન હોય, એમાં પછી કાકા જાય, દાદા જાય, મામા જાય, ગમે એ ઘરના મોટા ભાઈ ગમે એ જતા હોય. એટલે એને એ કંકોત્રીની માલપા બધું લખ્યું હોય, આ લિસ્ટ તૈયાર થયું હોય ગામનું. એમાં કે એટલા ગામ તમારે લેવાના, એટલા ગામ તમારે લેવાના. એટલે એ ગામે જાય. પણ નિયમ એ હતો કે દીકરાને લગ્નમાં તાણ કરવાની હોય, કારણ કે એને જાનમાં લઈ જવાના હોય. જાન કરવી હોય એટલે તાણ કરવાની ફરજ પડતી. દીકરીના લગ્નમાં તાણ કરવાની હોય નહીં. હવે ઘણા તાણ કરે છે, નકર દીકરીને લગ્નમાં તાણ કરવાની ન હોય. કારણ કે એ ભલે આપણે દીકરીના હાથ કરાવતા હોઈએ પણ એ દુઃખદ પ્રસંગ છે. એટલે દીકરીના લગ્નમાં તાણ કરવાની ન હોય, એમાં જાણ કરવાની હોય અને હામા વાવાની ફરજમાં આવે એટલે એને આવવાનું હોય. આ તાણ થાય પછી આપણે રસોઈયાને વર્ધી દેવાની હોય કે ભાઈ એટલા માણસ થાય, આ તારીખે તારે રસોઈ બનાવવાની છે. એટલે રસોઈયાને રસોઈની વર્ધી દેવાય. આ બધી તો ઘણી વિધિ હોય પણ જે ખાસ જરૂરી એવી જે વસ્તુ હોય એ આપણે જાણવી છે. એટલે રસોઈયાને વર્ધી દેવાય જાય. અને પછી ગામની માલપા બેનું જે છે
એ કાયમ ગીત ઘર મેં ગાતા હોય, પણ 8-10 દિવસ બાકી રહે એટલે ગામની માલપા હરેકે કુટુંબના જે ઘર હોય ત્યાં જાય અને ગીત ગાવાના, બધાને વર્ધી આપે, આમંત્રણ આપે, ગીત ગાવા આવે, બધાને લાણ આપે એટલે એની માલપા બધા હાકર એવું કંઈ હોય એ લાણ. અને પછી ગામની માલપા જે કુટુંબના હોય એને પ્રથમ કે ભાઈ આપણે ક્યાં મહેમાનોને આપણે બેઠક ક્યાં રાખશું, કારણ કે રાજાના લગ્નમાં બેઠક હોય અને દીકરીના લગ્નમાં ઉતારો હોય, એટલે બેઠક ક્યાં રાખશું, ક્યાં રસોડું રાખશું, એટલે રસોડાનું નક્કી થાય, બેઠકનું નક્કી થાય. અને પછી તમામ વર્ણને સાકવાઈ લેતા 18 આલમને. પહેલાં એમ કહેવાતું ભાઈ કોઈની વગરનું હાલે જ નહીં, બધાની જરૂર છે, નાના માણસની પણ મોટા માણસને જરૂર પડે એમ કહેતા. અટાણે ઘણા માણસો નથી કહેતા અમારે ક્યાં તારી જરૂર છે, ના 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 એવું નહીં, 18 આલમને હારે રાખતા. એટલે ઉતારને ખીલા કરવાનું કહેતા, કારણ કે ગાડા ઘોડા હતા એના ખીલા કરવા પડે. દરજીને કપડાં સીવવાના હોય, ઢોલીને ઢોલ વગાડવાનો હોય, હરણાયાને દાંતણ અને હરણાયું હોય. વાણંદની આપણે વાત કરી શક્યા. અને મોસીને લાલ બૂટ તેની સીવતા, કુરુમના લાલ બૂટ સીવવાના હોય. એ બધાને વર્ધી આપી દીધી હોય ત્યાર પછી ગામને ભેગું કરે, એને ડાયરો કહેતા. એટલે ડાયરો ભેગો કરે ને ડાયરાની માલપા જાહેરાત કરવાની હોય, ગરદણીને વાત કરવાની હોય, પણ એને નો બોલતા આવડતું હોય તો ઘણા બીજા માણસને કહે, મારી જેવા કોક હોય ને વાચા એવાને કહે કે ભાઈ આ તમે વાત કરજો. એટલે એ ઊભા થઈને કે ફલાણા ભાઈ ત્યાં લગ્ન છે, અને એ એની ઘેરે છે એમ નહીં, આપણા બધાની ઘેરે પ્રસંગ છે એમ માની અને એનો ધામધૂમથી પ્રસંગ ઉકેલવાનો છે, અને આખા ગામે બધાએ સાથ સહકાર આપવાનો છે. પછી વાત કરે કે અમુક જગ્યાએ બેઠક છે ત્યાં એટલું માગવું પડે એમ છે, અમુક જગ્યાએ રસોડું છે ત્યાં એટલું માગવું પડે એમ છે, ત્યાં કુંભારને કહે કે તમે આવી અને સૂલું કરી દેજો. એટલે આ બધા અને આ જે કાંઈ ગામ લોકો હોય એને એમ કહેતા, ખેડૂત ભાઈઓ ને એ બધા એક થઈને કામ કરતા. એટલે એ બધાને કહે કે ભાઈ હોના નાડા બૂંગણ લઈને આવજો. એટલે પોતાના નાડા બૂંગણ લાવી અને આવે. તેથી આ સમિયાણા હતા નહીં, તેથી આવું કાંઈ નહોતું. એટલે એ ઘરે બધાનું જ ભેગું કરીને જ કરવાનું થતું. એટલે નાડા બૂંગણ લઈને આવે, પોતપોતાના નાડા બૂંગણ લઈને આવે, અને એવું માગતા કે આજનું સમિયાણું ટૂંકું પડે એવું માગતા. માવી અને પછી પોતાના હરેકના ઘરેથી એક ગાડલું, એક ધરકડું, એક ઓછિયું, અને વૃદ્ધો માટે ખાટલા પલંગું પણ લાવતા. એ બધું હરેક વ્યક્તિ પોતપોતાની રીતે આવતા. અને પછી માણસ છે તે એ બધાને નોખા કામ સોંપતા કે ભાઈ તમે બંધાણી છો તો તમારે ડાયરાની માલપા બંધાણીઓનું ધ્યાન રાખવાનું છે, કારણ કે કોઈ બંધાણી બંગાહા ન ખાય એનું ધ્યાન રાખજો. એટલે બંધાણીને કામ સોંપે. કોઈ ડાયા માણસ સારા માણસને રસોડું સોંપે કે ભાઈ આ તમારે રસોડુંનું ધ્યાન રાખવાનું છે, કાંઈ ઘટવેટ પડે નહીં એનું તમે ધ્યાન રાખજો. અને ત્યારે એ રસોડે જે હોય એ માણસ ગરદણીને પૂછવા વાટ ન હોય, કાંઈ પણ ઘટ્યું હોય તો પોતે મંગાવી લે ને એ વ્યવસ્થા કરી લે, પછી વાત કરે કે આમ જોતું ત્યાં આ ગરદણી ચૂકવણું કરી દે. ત્યાર પછી જ્યાં કોઈ માણસને કહે કે ભાઈ તમે આ ઘોડા અને દાંડા બધું આવશે, ગાડા આવશે, એની તમે વ્યવસ્થા કરજો. અમુક કુટુંબના મોટેરા માણસો હોય ને કે ભાઈ તમે ડાયરાની માલપા મહેમાનોને આવકાર આપવા ઊભા રહેજો. આવકારો આપે, ઊભા થઈને આવકારો આપવાનો હોય. હવે અટને ઘણાને ઊભું થતા બહુ આવે છે, પણ હકીકત ઊભા થઈને આવકારો આપવો જોઈએ. અને પ્રણાલિકા એ કાઠી દરબારોની એરી છે, કારણ કે એ ઊભા થઈને આખા ડાયરો ઊભો થઈ જતા. પહેલાં ફલાણા ભાઈ અહીંયા આવી આવો, એ એક મહાન નહોતું અને હોવું પણ જોઈએ. ત્યાર પછી ડાયરાનો કાર્યક્રમ એ બધાને સોંપાઈ ગયો, બધાને નોખા કામ સોંપાઈ ગયા હોય. એટલે હરેક પોતપોતાના કામની માલપા એ બધા ધ્યાન આપે. અને ત્યાર પછી જમણવાર થાય.
એટલે જમણવારની માઇલપા મહેમાનો આવ્યા હોય, ગામની માઇલપા વરવિવાહ હોય, કારણ કે દીકરાના લગ્ન હોય તો 3 વર્ધીનો માંડવો હોય અને દીકરીના લગ્ન હોય તો 2 વર્ધીનો માંડવો હોય. માંડવો ન ખાય એની માઇલપા પાટ ઉઠામણ હોય, પીઠીસ હોય, પછી પાટ ઉઠામણ હોય. હરેકને જેને જે અનુકૂળ આવે એને બક્ષિસ આપતા હોય. પાટ ઉઠામણ કહેવાય એને એ આપે. અને ડાયરાને પછી જમણવાર હોય. જમણવારની માઇલપા બેહારીને જમાડવાનો જમાનો હતો. ત્યારે બેહારીને જમાડતા. એટલે બધાને હારજ્યાઓને કામ સોંપી દીધા હોય કે તમારે આ હારજમાં રહેવાનું છે, તમારે ડોલું અંબાવામાં રહેવાનું છે. એ બધાને કામ સોંપાઈ ગયા હોય. ડાયરાને બેહાર્યો હોય, બેહારીને પછી જમાડતા હોય. જમાડ્યાની માઇલપા માણસ આંટા મારતા હોય, ડાયા માણસો, મોટા માણસો ડાયરામાં તપાસ કરે અને પછી ફાસરા આપવાનો રિવાજ હતો. ફાસરા એટલે લાડવાના કે મોહનથાળના બટકા મોઢામાં દઈને ખવડાવવાના. આખી પંગતની માલપા ફરતા 2-2, 4-4, 5-5 ડોલું લઈને ઘરના જે ગરદણી હોય એ ડોલું લઈ અને ભાવ આપતા. ભાવથી પરેણે જમાડતા. એ જમાડે અને જે નાયતના આગેવાનો એ હોય એ ઊભા હોય, પૂછતા હોય આ ફલાણાભાઈ કેમ નથી, ફલાણાભાઈ કેમ નથી, આમાં ફલાણાભાઈ નથી દેખાતા. કારણ કે પંગતથી બેહારતા એટલે બધી ખબર પડતી કોણ છે ને કોણ નથી. અટાણે તો બુફેમાં કોને ખબર હું કોણ આવે છે ને કોણ જાય છે. એટલે પૂછે. પછી ડાયા માણસો જે ગરદણીના સગા એટલે કે મામા કાકા એ બધા પૂછે કે ફલાણાભાઈની હારે તમારે વાંધો પીડ્યો તો એનું હું છું. એટલે કહેતા કે મારા ભાઈની હારે ભાઈને વાંધા હોય, કાકા ભત્રીજાને વાંધા હોય. અને એ ઘર અંદરના વાંધાનો જ ક્યાં વાંધો પડે ભાઈ. જેને હારે કંઈક હોય એને ત્યાં ઘર હોય ત્યાં જ વાસણ ખખડે ને. એટલે અંદર વાંધા તો આદિ અનાથી પડતા હોય, પડતા રહેવાના, પણ એના સમાધાન કરવાના હોય. એટલે પછી કુટુંબના એમ કહેતા કે ભાઈ એની હારે સમાધાન કરી નાખ. તો આ એમ કે ના ભાઈ એને આમ કર્યું, મને આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. તાકે તો અમે તારા ભાઈ વગરના અથવા કાકા વગરના અમે આવીએ તો ભૂંડા લાગીએ, અમારથી અવાય નહીં. કુટુંબ કહેતું અમારથી અવાય નહીં કારણ કે ભૂંડા લાગીએ. પહેલાં માણસ ભૂંડો લાગતો, પહેલાં માણસનું નાક કપાતું, પહેલાં માણસને મરવા જેવું થતું, પહેલાં માણસને અનેક પ્રકાર હતા. હવે અટાણે કોઈ ભૂંડું નથી લાગતું, કોઈનું નાક નથી કપાતું, અટાણે કોઈને મરવા જેવું નથી થતું, કોઈનું મોત નથી બગડતું. ના કે પહેલાં એમ કહેતા અમે તારા ભાઈ વગર, કાકા વગર કે જે કોઈની હારે વાંધો પીડ્યો એની વગરના અમે આવીએ તો ભૂંડા લાગીએ, એમાંથી ન હોય તો એને હારે સમાધાન કરે. અને પછી વચ્ચે પડી અને કોઈ પણ જે એમાં કોઈ પણ મારો તારા વારા કર્યા વગર એ જે કાંઈ ન્યાય નિર્ણય હોય એ હાસો નિર્ણય કહેતા અને હાસા શબ્દો કહેતા કે આ તારી ભૂલ છે અને આ તારે સ્વીકારવી પડશે. અને એકાબીજાનું સમાધાન કરાવતા. સમાધાન કરાવવા પછી જ આગળ વધતા. અને આપણે પણ આગળની વાત આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી જય માતાજી.